જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી ભરતી 2025 મિકેનિક ડીઝલ એમએમવી એચએસઆઈ કોપા ઇલેક્ટ્રિશિયન વાયરમેન પ્લમ્બર ટર્નર વિશે ભરતી જાહેર થઈ છે એપ્રેન્ટિસ માટેની. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી વિભાગીય કચેરી વડોદરા. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગના જુદા જુદા ડેપો એકમો ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ વેલ્ડર, મિકેનિક ડીઝલ મોટર મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, કોપા, મિકેનિક ડીઝલ ટર્નર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, પ્લમ્બર ટ્રેડ સાથે આઈટીઆઈ એનસીવીટી પાસ કુલ 222 એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની ભરતી કરવાની હોય. ઉપરોક્ત ટ્રેડ પાસ ઉમેદવારોએ એપ્રેન્ટિસ જે www.apprenticeshipindia ગવર્મેન્ટ પર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસટી વિભાગીય કચેરી રેસકોર્સ વડોદરા ખાતેથી રૂબરૂમાં સ્વખર્ચે તારીખ 18/8/2025 થી 20/9/2025 સુધી કામકાજના દિવસ દરમિયાન 11 થી 15 એટલે કે 11 વાગ્યાથી 3 વાગ્યા કલાક સુધીમાં ₹5 ફોર્મ ફી ચૂકવી અરજીપત્રક મેળવી લાયકાતના તમામ દસ્તાવેજ સહિત અરજીપત્રક જમા કરાવવાનું રહેશે. સમય મર્યાદા વીતી ગયા બાદ અરજીપત્રક આપવા અથવા તો લેવામાં આવશે નહીં. નોંધ: અગાઉ એપ્રેન્ટિસ તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. વિભાગીય નિયામક એસટી વડોદરા. તો મિત્રો, આ એના જે છે અલગ અલગ ટ્રેડ માટેની એપ્રેન્ટિસ ભરતી છે, જેમાં વાયરમેન છે, વેલ્ડર છે, મિકેનિક ડીઝલ છે, એમએમવી છે, ટર્નર છે, એચએસઆઈ, પ્લમ્બર. તો જે આઈટીઆઈ એનસીવીટી પાસ હોવા જોઈએ, જેમાં કુલ 222 તાલીમાર્થીઓની મતલબ કે જગ્યાઓ છે. તો અલગ અલગ જે વડોદરા વિભાગના ડેપો ખાતે અલગ અલગ ડેપોમાં જે જાહેરાત આવી છે, તો તેની જે એપ્રેન્ટિસ માટેની જે પોર્ટલ છે એપ્રેન્ટિસ ઇન્ડિયા, તો તેના પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું. રજિસ્ટ્રેશન કર્યા પછી તેની હાર્ડ કોપી મેળવી એસટી વિભાગની જે કચેરી છે અથવા તો તે રૂબરૂ જઈને 18/8/2025 થી 20/9/2025 સુધી જે ટાઈમ આપેલો છે 11 થી 3 એટલે કે 11 થી 15 એટલે કે 11 થી 3 કલાક સુધીમાં ફોર્મ જે છે ₹5નું ફોર્મ ફી ચૂકવી અરજીપત્રક મેળવી લાયકાતના તમામ દસ્તાવેજો સહિત અરજીપત્રક જમા કરાવવાનું રહેશે. તો મિત્રો, એપ્રેન્ટિસ કરવા જેને ઈચ્છા છે તો તેના માટે આ સારો મોકો છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.